હલો. જય સ્વામિનારાયણ ડિયર સ્ટુડન્ટ્સ. સારું, ચલો આપણે કોરિલેશન ચેપ્ટરમાં ફર્સ્ટ કોન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ છીએ. કાર્લ પિયર્સન્સ પ્રોડક્ટ મોમેન્ટ મેથડ. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન એ ઊભો થાય કે આ મેથડનો યુઝ ક્યારે કરશો? તો સિમ્પલ આન્સર, વેન એક્સ બાર એન્ડ વાય બાર આર ઇન નંબર. એટલે કે એક્સ બાર અને વાય બાર નંબરમાં હોય ધેન તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો છો. ફોર્મ્યુલા એઝ યુ નો વેરી વેલ, આર ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડાઉન ફર્સ્ટ રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર સેકન્ડ રૂટ સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર. અગેન આઈ રિપીટ, r equals to sigma x minus x bar y minus y bar down first root sigma x minus x bar square second root sigma y minus y bar square. હવે આ મેથડનો એક કન્ડિશન છે, એઝ યુ નો વેરી વેલ, કે આ મેથડમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇક્વલ્સ ટુ 0 અને સિગ્મા વાય માઇનસ વાય બાર ઇક્વલ્સ ટુ 0 થવું જોઈએ. જો 0 થાય then your table is correct, otherwise wrong. Again I repeat, sigma x minus x bar equals to 0 અને sigma y minus y bar equals to 0. એ 0 થવું કમ્પલસરી છે. 0 થાય then your table is correct, otherwise wrong, which you know very well. નેક્સ્ટ, આરની વેલ્યુ એ -1 to +1 વચ્ચે હોવી જોઈએ. તો વેલ્યુ ઓફ આર શુડ બી બિટવીન -1 to +1. એટલે જો લખ્યું છે સામે આર -1 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ આર લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1, એટલે કે એની વેલ્યુ ત્યાં રહેવી જોઈએ. તમને એક્ઝામમાં જ આઈડિયા આવી જશે કે તમારો સમ કરેક્ટ છે કે રોંગ છે. સપોઝ તમારો આરનો આન્સર આવ્યો -1.3, તો યોર સમ ઇઝ રોંગ. સપોઝ તમારો આરનો આન્સર આવ્યો 1.44, તો પણ તમારો આન્સર રોંગ છે. વાય? બિકોઝ આરના બોથ આન્સર આ બંને લિમિટની બહાર આવ્યા, એટલે તમારો સમ રોંગ પડે. એઝ યુ નો વેરી વેલ કે આ સમ 5 માર્ક્સનો સેક્શન એફમાં પૂછાય છે. ઓકે, ચાલો હવે આપણે સમ સ્ટાર્ટ કરીએ. જોઈએ સમમાં. Sum number 1, find correlation coefficient between x and y. ચલો, બે કોલમ આપી હોય જે તમને આઈડિયા છે. ફર્સ્ટ કોલમ x 24, 26, 32, 33, 35, 30. ફર્સ્ટ કોલમનો ટોટલ 180. સેકન્ડ કોલમ y 27, 24, 22, 20, 15, 24. સેકન્ડ કોલમનો ટોટલ 132. ઓકે, સારું. ચલો, ફર્સ્ટ સ્ટેપ એઝ યુ નો વેરી વેલ, પહેલાં આપણે એક્સ બાર એન્ડ વાય બાર ફાઇન્ડ કરીએ. ચલો, એક્સ બાર ફોર્મ્યુલા એક્સ બાર ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સ અપોન એન, 180 અપોન 6, એટલે આન્સર આવશે તમારો 30. સેકન્ડ વાય બાર ઇક્વલ્સ ટુ સિગ્મા વાય અપોન એન, ટોટલ તમારે છે 132 અપોન 6, એટલે આન્સર આવશે 22. હિયર all of you can see that x bar and y bar are in number. બંને નંબરમાં છે.
એટલે કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 30 અને વાય બાર ઇઝ ઇક્વલ ટુ 22 નંબરમાં છે, ધેન યુ કેન યુઝ ધીસ ફોર્મ્યુલા. ચલો હવે કોલમ બનાવીએ આપણે. ઓલ ઓફ યુ નો વેરી વેલ. થર્ડ કોલમ એક્સ માઇનસ એક્સ બાર, ફોર્થ વાય માઇનસ વાય બાર, નેક્સ્ટ x minus x bar, y minus y bar, sixth one x minus x bar square, seventh y minus y bar square, as all of you know very well. ચલો હવે આવ્યું x બાર ઇક્વલ્સ ટુ 30 છે, એટલે x કોલમના બધા ઓબ્ઝર્વેશનમાંથી તમે 30 માઇનસ કરશો. જોઈએ. ચલો ફર્સ્ટ 24 minus, as you know, 24 minus 30 minus 6, 26 minus 30 minus 4, 32 minus 30 2, then 33 તો 3 આવશે, 35 માં 5 આવશે, 30 માં 0. થર્ડ કોલમનો ટોટલ 0 થશે. ફોર્થ કોલમ હવે as you know y bar equals to 22 છે, which you know very well. હવે ફોર્થ કોલમમાં વાયના ઓલ ઓબ્ઝર્વેશનમાંથી -22 કરીશું. ચલો કરીએ. ચલો ફર્સ્ટ 27 minus 22 5, 24 minus 22 2, 22 minus 22 0, 20 minus 22 minus 2, 15 minus 22 minus 7, 24 minus 22 2. ફોર્થ કોલમનો ટોટલ પણ 0 થશે. ઓકે. હવે ફિફ્થ કોલમ x માઇનસ એક્સ બાર, y માઇનસ વાય બાર. ચલો એમાં શું હોય? એઝ યુ નો વેરી વેલ, ફિફ્થ કોલમમાં શું થશે? થર્ડ કોલમ મલ્ટીપ્લાય ફોર્થ કોલમ. અગેન આઈ રિપીટ, થર્ડ કોલમ મલ્ટીપ્લાય ફોર્થ કોલમ. જોઈએ. ચલો ફર્સ્ટ -6 મલ્ટીપ્લાય 5 -30, 4 2 ઝા 8, સોરી -4 છે, -4 2 2 ઝા -8, 2 0 0, 3 into -2 -6, 5 into -7 -35, 0 multiply 2, આન્સર 0. ફિફ્થ કોલમનો ટોટલ -79. ચલો સિક્સ્થ કોલમ x માઇનસ એક્સ બાર સ્ક્વેર. શું છે સિક્સ્થ કોલમ? x માઇનસ એક્સ બાર સ્ક્વેર. મિનિંગ શું થશે? થર્ડ કોલમનો સ્ક્વેર કરવાનો. અગેન આઈ રિપીટ, થર્ડ કોલમનો સ્ક્વેર કરવાનો. ચલો સ્ક્વેર કરીએ. 6નો સ્ક્વેર 36, 4 16, 2 4, 3 9, 5 25, 0 0. કોલમનો ટોટલ કરો એટલે આવશે 90. ઓકે. નાવ ધ લાસ્ટ કોલમ, સેવન્થ કોલમ y minus y bar square. ચલો વોટ ઇઝ ધ મિનિંગ? સેવન્થ કોલમ કેમ કરીશું આપણે? તો કે ફોર્થ કોલમનો સ્ક્વેર કરશું. વિચ કોલમ? ફોર્થ કોલમ. ફોર્થ કોલમનો આપણે સ્ક્વેર કરશું. કરીએ. ચલો 5નો સ્ક્વેર 25, 2નો સ્ક્વેર 4, 0 0, -2 4, -7 49, 2 4. એ કોલમનો ટોટલ આવશે 86. એટલે આ રીતે તમારું આખું ટેબલ પ્રિપેર થઈ જશે, વિચ યુ નો વેરી વેલ. હવે બધાના ટોટલ ચેક કરીએ. ફર્સ્ટ કોલમનો ટોટલ છે આવ્યો તો આપણે 180, y સેકન્ડ કોલમ 132, થર્ડ 0, ફોર્થ 0, 5, ફિફ્થ કોલમ -79, સિક્સ્થ કોલમ 90 and 7
86. ચલો, ટેબલ પ્રિપેર થઈ ગયું છે. હવે આપણે ફોર્મ્યુલા તરફ જઈએ. ઓકે, ચલો ફોર્મ્યુલા શું હતો યાદ કરીએ. તમને બધાને યાદ છે? ગુડ. R equals to sigma x minus x bar y minus y bar down first root sigma x minus x bar square, second root sigma y minus y bar square, which you know very well. Okay, again I repeat the formula. R equals to sigma x minus x bar y minus y bar down first root sigma x minus x bar square, second root sigma y minus y bar square, which you know very well. ચલો વેલ્યુ મૂકીએ. ચલો R ઇક્વલ્સ ટુ ફર્સ્ટ વેલ્યુ -79 ટેબલમાંથી મૂકીએ જ. પછી x માઇનસ એક્સ બારનું હતું 90 અને y માઇનસ વાય બાર સ્ક્વેર એ વેલ્યુ હતી 86. ચલો હવે તમે સમજો જ છો બધા. હવે શું કરશું? આ રૂટમાં આવેલ અમાઉન્ટનું મલ્ટીપ્લાય, એટલે 90 મલ્ટીપ્લાય 86, એટલે 90 મલ્ટીપ્લાય 86 કરશો એટલે આવશે 7740. અગેન આઈ રિપીટ, 90 મલ્ટીપ્લાય 86 એટલે આવશે 7740. ચલો હવે શું કરશો? 7740નું રૂટ. ચલો એનું રૂટ કાઢશો એટલે આવશે 87.97. શું આવશે? 87.97. સારું, હવે શું થશે? આ બેયનું ડિવિઝન કરશું. ચલો -79 ડાઉન 87.97, -79 ડાઉન 87.97, એટલે તમારો આન્સર આવશે -0.90. ઓકે, તો આ રીતે તમે 5 માર્ક્સ કવર કરી શકો. એન્ડ ઓલ ઓફ યુ નો ધેટ આ સમ સેક્શન એફમાં હશે. ઓકે, આટલો ઇઝી. ચલો એક સમ તમને હું હોમવર્કમાં આપું છું, જોઈએ. ચલો સમ નંબર 2, ફાઇન્ડ કોરિલેશન કોએફિશિયન્ટ બિટવીન એક્સ એન્ડ વાય. ઓકે, ચલો હોમવર્કનો સમ છે. ચલો ફર્સ્ટ કોલમ એક્સ 10, 5, 7, 5, 3. સેકન્ડ કોલમ વાય 6, 9, 7, 8, 10. અને આ સમનો આન્સર તમારે આવશે R ઇક્વલ્સ ટુ -0.96. આ રીતનો આન્સર આવશે. માત્ર આ રિવિઝનની જ તમારે રિક્વાયરમેન્ટ છે. તમે આવા ઘણા સમ કર્યા છે ને હું એવી આશા રાખું છું કે તમારે બધાને આ આન્સર આવી જશે. ઓકે, બરાબર. અગેન આઈ રિપીટ, ફર્સ્ટ કોલમ એક્સ 10, 5, 7, 5, 3. સેકન્ડ કોલમ વાય 6, 9, 7, 8, 10. અને આનો આન્સર R ઇક્વલ્સ ટુ -0.96. આટલો આન્સર આવવો જોઈએ અને હું આશા રાખું છું કે આન્સર આવી જશે. સારું, પાછું એકવાર કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં. બરાબર, પાછું કોન્સેપ્ટ જોઈ લઈએ કે ભાઈ કાર્લ પિયર્સન્સ પ્રોડક્ટ મોમેન્ટ મેથડ ક્યારે યુઝ કરશો? એક્સ બાર એન્ડ વાય બાર નંબરમાં હોય. શું ફોર્મ્યુલા? તો કે R ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડાઉન ફર્સ્ટ રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર, સેકન્ડ રૂટ સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર. ઓકે, ચલો. અને આ સમમાં શું થશે? બીજું તમને કીધું એમ કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇક્વલ્સ ટુ 0 આવશે અને સિગ્મા વાય માઇનસ વાય બાર ઇક્વલ્સ ટુ પણ 0 આવશે. 0 આવે તો જ સાચું. ને આરની વેલ્યુ -1 to +1 વચ્ચે જ હોય છે. ઓકે, ચલો એવી આશા રાખું છું કે બધાને સમ સમજાઈ ગયો હશે. અને હું એ પણ આશા રાખું છું કે બધા સમ આ તમે આજના
બે સમજી છે એ એક હોમવર્કનો અને એક મેં કરાવ્યો તે, એ બંને તમે મોઢે કરશો. ઓકે, ચલો સારું. હવે આપણે ડિયર સ્ટુડન્ટ્સ નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. જય સ્વામિનારાયણ.